એક ગામમાં અર્જુન નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તેના પિતા નહોતા અને તેની મા બીમાર રહેતી હતી. અર્જુન રોજ મજૂરી કરીને ઘર ચલાવતો. પરિસ્થિતિ કેટલી પણ ખરાબ હોય, એક વાત ક્યારેય બદલાતી નહોતી: તેનો ભગવાન પરનો વિશ્વાસ. દરરોજ સવારે તે ગામના નાના મંદિરમાં જઈને શ્રીકૃષ્ણની મૂર્તિ સામે દીવો બળગાવતો અને પ્રાર્થના કરતો, હે ભગવાન, મારી માતાને સારું કરો, મને શક્તિ આપો. ગામના લોકો તેને જોઈને હસતા. અરે અર્જુન, ભગવાનને બોલાવીને કશું મળતું નથી. પણ અર્જુન હંમેશા શાંતિથી કહેતો, મને વિશ્વાસ છે, ભગવાન સાંભળે છે. પણ અર્જુન પાસે પૈસા નહોતા. તે આખા ગામમાં મદદ માંગે છે, પણ કોઈ મદદ કરતું નથી. થાકીને નિરાશ થઈને તે મંદિરમાં જાય છે. આંખોમાં આંસુ લઈને તે બોલે છે, હે શ્રીકૃષ્ણ, હવે તો તમે જ કંઈ કરો. રાત્રે ચમત્કાર. રાત્રિ જાડે અર્જુન મંદિરમાં બેઠો હતો, એક વૃદ્ધ માણસ તેની પાસે આવ્યો. તે બોલ્યો, વિશ્વાસ જીતે છે. અર્જુન ફરી મંદિરમાં ગયો. આ વખતે તેની આંખોમાં આંસુ હતા, પણ ખુશીના. તે હસીને બોલ્યો, હે ભગવાન, તમે સાચે જ હંમેશા મારી સાથે છો. તે દિવસથી ગામના લોકો પણ બદલાઈ ગયા. તેઓ પણ ભગવાન પર વિશ્વાસ રાખવા લાગ્યા. મોરલ: ભગવાન હંમેશા આપણું ધ્યાન રાખે છે, બસ આપણે વિશ્વાસ રાખવો જોઈએ.